કહી શકાય કે તે એમાંનો જ એક ડૉક્ટર કનુ ચૌધરી છે। તે પીડિયાટ્રિક ડૉક્ટર છે અને બનાસકાંઠાનો વિસ્તારનો છે અને તે પોતે હાઈકોર્ટ તેમજ સેશન કોર્ટના અંદર પોતાની જામીનની અરજી મૂકવામાં હતી। ત્યાંથી તેની અરજી છે તે રદ થઈ હતી અને ત્યારબાદ તે સુપ્રીમ કોર્ટના સરેન્ડર થયો હતો અને સુપ્રીમ કોર્ટના અંદર પોતાની જામીન અરજી મૂકવામાં આવી હતી, ત્યાં પણ રદ થઈ હતી અને ત્યારે સુપ્રીમ કોર્ટમાંથી આદેશ કરવામાં આવ્યો હતો કે 16/4 એમને આદેશ કરવામાં આવ્યો હતો કે જે તે કોર્ટના અંદર હાજર થઈ જવા માટે। પરંતુ કહી શકાય કે કનુ ચૌધરી છે તે 2 દિવસ અગાઉ છે તે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોડી રાતે હાજર થયો અને ત્યારબાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન કે કનુ ચૌધરીને બીજા દિવસે કોર્ટના અંદર રજૂ કરવામાં આવ્યો। કોર્ટના અંદર 7 દિવસના રિમાન્ડ છે તેને મળ્યા પામ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના MBBS ગુણ કૌભાંડ સર્જાયું હતું તેનો મુખ્ય આરોપી છે કે કનુ ચૌધરી જે ડૉક્ટર છે ને પીડિયાટ્રિક છે તેને હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવે છે અને 7 દિવસના જે તેના રિમાન્ડ મંજૂર થયા છે અને પોલીસે જે MBBS ગુણ કૌભાંડ જે થયું છે તેના અંદર તપાસના ધમધમાટ દોર શરૂ કરવામાં આવ્યા છે। એઝાઝ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ।